નમસ્કાર, મારું નામ રાજેશ રાજગોર. હું ભુજ શાળા નંબર 1 એટલે કચ્છની ભુજ શહેરની સૌથી જૂની પ્રાથમિક શાળામાં આચાર્ય પદે છું. અત્યારે આપ જાણો છો કે સરકારશ્રીના અનેક પ્રયત્નોથી અને સરકારશ્રીની નીતિથી પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં દાખલ થવાનો, બાળકો આવવાનો ટ્રેન્ડ વધ્યો છે. એ આપ અનેક રીતે જોઈ શકતા હશો. એના ઘણા કારણ છે. સરકાર શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃત છે. દરેક સરકારી શાળાઓમાં સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ કરાવે છે. એ પછી કોમ્પ્યુટર લેબ હોય કે પછી સ્માર્ટ ક્લાસ હોય કે પછી રમતગમતની પ્રવૃત્તિ હોય, દરેક માટે અત્યારે સરકાર જાગૃત છે. એવી જ રીતે માત્ર શિક્ષણ જ નહીં પણ દરેક ક્ષેત્રમાં જેને કહીએ બાળકોને પ્રોત્સાહન મળે, જુદી જુદી કોમ્પિટિશન એક્ઝામ હોય, ખેલ મહાકુંભ હોય, એ અનેક કારણોના કારણે અત્યારે સરકારી શાળામાં બાળકો આવવાનું વધ્યું છે. દાખલા તરીકે હું મારી શાળાની વાત કરું તો મારી શાળામાં 2014માં 278 બાળકો હતા, અત્યારે 650 જેટલા બાળકો થઈ ગયા છે. એવી જ રીતે દરેક શાળામાં વધ્યા છે. અને મારી શાળાની વાત કરીએ તેમ દરેક શાળામાં પ્રાઇવેટ, મારી સ્કૂલમાં 150થી વધારે 4 વર્ષમાં પ્રાઇવેટ શાળા મૂકીને બાળકો આવ્યા છે. એવી જ રીતે દરેક શાળામાં આવતા છે. એનું મુખ્ય કારણ કે સરકારની જુદી જુદી યોજનાઓ જેમાં બાળકોનો ખૂબ જ વિકાસ થાય છે, બાળકોને ખૂબ જ સગવડતા મળે છે. અત્યારે જ આપ જુઓ, સ્માર્ટ ક્લાસ, એસઓઈની દરેક સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ ખુલી રહ્યા છે, કોમ્પ્યુટર લેબ આવી રહી છે, ભરપૂર સાધન સામગ્રી આવી ગઈ છે, ભૌતિક સુવિધાઓ વિકસી રહી છે, દરેક સ્કૂલોમાં આરઓ સિસ્ટમ બેસાડવામાં આવે છે. પછી લેબ, સ્ટેમ્પ લેબ, અમુક જગ્યાએ તો સ્ટેમ્પ લેબ પણ આવી ગઈ છે. લેબ પછી જુદા જુદા ક્ષેત્રોમાં જેને કહીએ કે સહાય સરકાર તરફથી મળે છે અને એનો ડેવલપ થાય છે. સાથે સાથે શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવામાં આવે છે અને બાળકો ન માત્ર શિક્ષણ, બાળકોનું સર્વાંગીણ શિક્ષણ થાય એ અત્યારે સંદેશો સરકારી સ્કૂલનો સમગ્ર સમાજમાં પ્રસરિત થયો છે અને સમાજ હવે ટ્રેન્ડ બદલ્યો છે. પ્રાઇવેટ શાળા તરફથી સરકારી શાળામાં આવતા જતા આવે છે. હું પણ આ પ્રસંગે આપ સૌને, વાલીઓને એ જ અપીલ કરું છું કે સરકારશ્રીની આટલી સરસ નીતિ છે, સરકાર આટલું બધું ધ્યાન રાખે છે, આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, ટેકનોલોજી આપે છે, તો આપણે પણ આપણા બાળકોને મોંઘી દાટ ફીમાંથી બચીને સરકારી શાળામાં જ્યાં ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવે છે અને જે હાઈ મેરિટવાળા ટીચર છે, તો એ શાળાઓમાં એડમિશન લેવડાવીએ અને આપણા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિકસે એ માટે પ્રયત્ન થઈએ. સાથે સાથે દેશ અને રાષ્ટ્રના વિકાસમાં પણ વિશેષ ફાળો આપીએ. ખાસ તો હું આ સંદર્ભે આપણી સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે આજે સરકારી શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને દરેક ક્ષેત્રમાં ખૂબ જ છૂટે હાથે સહાય કરી છે. અત્યારે દરેક સ્કૂલ આધુનિકતા તરફ જઈ રહી છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ખરેખર આ સરકારની ખૂબ જ સારી નીતિ છે અને મને તો એવું લાગે છે ભવિષ્યમાં આપણી સરકારી શાળાનો દાયકો આવશે.